નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે. હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જેતપુર તાલુકાના વાળાડોગરા ગામમાં એક ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છીએ કે તેણે મરચીનું વાવેતર કરેલું છે અને મરચીના વાવેતરમાં જે ઘણા ખેડૂતને મૂંઝવતા પ્રશ્ન છે જેનું નામ છે વાયરસ. તે આ ખેડૂત મિત્રને પણ એક પ્રશ્ન હતો જે તે સમયે. તો એ ખેડૂતે આપણી એગ્રીસિયા કંપનીને રેટોરવા જે વાયરસમાં કામ કરે છે અને રીપ્રાઇમ આ બંને પ્રોડક્ટનું કોમ્બિનેશન કરી અને સ્પ્રે આપેલો છે. હવે ખેડૂતને પૂછે કે તેને જે કેટલા સમય પછી સ્પ્રે આપેલો હતો, તેને જે તે સમયે કેવું રિઝલ્ટ મળ્યું હતું. તો પહેલાં આપણે વિસ્તૃતથી માહિતી ખેડૂતનો પરિચય મેળવી અને લઈએ. તો પહેલાં તમારો પરિચય આપી દો. મારું નામ વાઘેલા વિજય વિનુભાઈ, ગામ વાળાડુંગરા, મોબાઈલ નંબર 9629497344. મેં આમાં છે ને એગ્રેસિયાનું આ રેટોરવા વાયરસ માટે છાંટેલું હતું. મારે ફૂલ ટૂંકમાં વાયરસ આવી ગયેલો હતો. પછી 2-3 વાયરસના આગળ રાઉન્ડ કરેલા પણ એનાથી કોઈ રિઝલ્ટ મળેલું નહોતું. પછી મેં એક આ વિડીયો જોઈ અને ગોંડલથી આ મેં મગાવેલું હતું એગ્રેસિયા રેટોરવા, બરાબર. એનાથી પછી મારા મહિનાથી પહેલાં મેં આનો રાઉન્ડ કરી ગયેલો હોય. મહિનાથી પછીના તમે મરચા જુઓ અને આ વાયરસ જોઈ લો. આ વાયરસ આમાંથી સાવ સાફ થઈ ગયો. વાયરસ પહેલાંમાં મરચાઈ નહોતા અને એના ટૂંકમાં કે ને ફૂલ નહોતા. જો કે ફૂલ આવતા પણ ફૂલ સુકાઈ જતા. અને અત્યારે ફૂલને ટૂંકમાં આ જો બધે તમે નાના મરચા રહ્યા ને આ બધા મરચા અત્યારે આ સ્પ્રે કર્યા પછી ના. ટૂંકમાં ખેડૂત મિત્રો, તમને ખબર જ હશે કે તમે મરચીનું વાવેતર કરતા હો તો તમને ખ્યાલ હશે કે વાયરસ આવી ગયા એટલે મરચું ન બંધાય. અને આ જે મરચાં આપણે જોઈએ છે, આ છોડ ઉપરના બધા તમામ મરચાં, આ જો આ પુષ્કળ પ્રમાણમાં મરચાં આપણે જોવા મળે છે. આ બધા છોડ ઉપર છે અત્યારે. આ જે મરચાં છે ને, જે રેટોરવાના સ્પ્રે કર્યા પછી વાયરસ ટૂંકમાં હટી ગયો તે પછીના મરચાંનું બંધારણ થયેલું છે. તો તે પછી તમે આપણે આ પ્રોડક્ટ આપણે ન્યુટ્રોમાં ડીએફ ચડાવેલી હતી. હા, પહેલા સ્પ્રે મેં રેટોરવાનો પહેલા સ્પ્રે કર્યો. સ્પ્રેમાં મને રિઝલ્ટ મળ્યું ને ત્યાર પછી મેં આ ડીએફ એગ્રેસિયાનું આ ડીએફ રહ્યું ને ડીએફનો ઉપયોગ કર્યો. કારણ કે મને આમાં એને રિઝલ્ટ મળ્યું, 100% રિઝલ્ટ મળ્યું. કારણ કે આની પહેલાં મેં જ્યારે સ્પ્રે 2 કરેલા વાયરસ માટેના, એમાં મને 0% રિઝલ્ટ મળ્યું હતું અને આમાં મને 100% રિઝલ્ટ મળ્યું, બરાબર, રેટોરોમાંથી. એટલે મને ભરોસો આવ્યો કંપની માટે, એટલે મેં એનું ડીએફ ચડાવ્યું. ડીએફમાંથી એને ટૂંકમાં મારે આ મરસાની ફળ મેં આમાં હે ને આ મરસાનું તમે લંબાઈને તમે બધું શાઇનિંગને તમે જોઈ શકો. ટૂંકમાં એનું માઇક્રોન્યુટ્રન્ટના તત્વોનું કામ 100%નું એમાં રિઝલ્ટ મળે છે. ટૂંકમાં મરચાની ક્વોલિટી અને તમારી વધ વિકાસ ને બધું વ્યવસ્થિત થઈ ગયું અને છોડવો પણ હરો ભરો થઈ ગયો. ટૂંકમાં ફ્લાવરિંગ પણ આવી ગયું અને એમાંથી મરચાનું બંધારણ પણ ઝડપથી થઈ ગયું અને મરચા જે હતા એ ક્વોલિટી વાળા થઈ ગયા. તો બીજા ખેડૂત મિત્રોને આપણી આ પ્રોડક્ટ વાપરવી હોય તો આપણી એક જ ભલામણ. હું તો આમાં છેલ્લે આવ્યો, પહેલાં તો મને ખબર નથી, પણ મેં પછી જાણ્યું ને તપાસ કરી આ કંપની વિશે, ત્યારે મને ખબર પડી કે ટોટલી પ્રકારના વાયરસ કે જેમ કે 4 પ્રકારના વાયરસ આવે. બધા પ્રકારના વાયરસમાં એગ્રેસિયા રહ્યું ને એગ્રેસિયાનું રેટોરવા કામ કરે. બરોબર. અને બીજા નંબરમાં તમે એનું ખાતર કે ડીએફ મતલબમાં માઇક્રોન્યુટ્રન્ટ એ તમે એના તત્વો વાપરો એટલે તમારા ફળમાં શાઇનિંગ આવે છે, પછી લંબાઈ વધે છે. આવા બધા તમને હે ને ફેરફાર ઘણા બધા જોવા મળે અને એનું રિઝલ્ટ છે એ 100% એમ. એટલે આપણે બધા ખેડૂતને ભલામણ એ જ કરી કે બીજે ક્યાંય પૈસા નાખવા કરતાં ખોટા, એના કરતાં તમે એક વખત આનો ઉપયોગ કરો ને એટલે તમને રિઝલ્ટ જોવા મળી જાય. એટલે ખેડૂત મિત્રો, અત્યારે તો જોકે આજે તારીખ છે 8/1/2025. તો આજની તારીખમાં લગભગ ઘણી એવી મરચીના ટૂંકમાં અત્યારે ઘેરા પતી ગયા છે. પણ આવનારા વર્ષે જો ખેડૂતો તમે મરચી વાવતા હો તો આપણે વાયરસ માટેની રેટોરવા પ્રોડક્ટ આવશે અને રીપ્રાઇમ બંને પ્રોડક્ટનો સ્પ્રે એકવાર અચૂક કરજો અને એડવાન્સમાં ટ્રીટમેન્ટ કરજો, જેથી કરીને તમારા છોડમાં વાયરસ ન આવે. અને આવી ગયો હોય તો પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો, જે આપણા એક પ્રગતિશીલ ખેડૂતના મુખેથી આપણે સાંભળ્યું. અને તમે સંતુષ્ટ છો ને આપણી પ્રોડક્ટ વિશેથી? ના, હું 100% સંતુષ્ટ છું ભાઈ. તો ખૂબ ખૂબ આભાર તમારો માહિતી આપવા બદલ.